મિત્રો આજે આપણે બંધારણના ભાગ 3 જોવાના છે તો આગળના વિડિયો જોયા ના હોય તો જોઈ લેજો। આપણે ચાલુ કરીએ ભાગ 3। 1 બક્સરનું યુદ્ધ ક્યારે થયું? 22 ઓક્ટોબર 1764। 2 બક્સરનું યુદ્ધ ક્યાં થયું? બક્સર બિહાર। 3 બક્સરના યુદ્ધમાં અંગ્રેજોનું નેતૃત્વ કોણે કર્યું? હેક્ટર મનરો। 4 બક્સરના યુદ્ધમાં બંગાળના નવાબ કોણ હતા? મીર કાસિમ। 5 બક્સરના યુદ્ધમાં અવધના નવાબ કોણ હતા? શુજાઉદ્દૌલા। 6 બક્સરના યુદ્ધમાં મુગલ બાદશાહ કોણ હતા? શાહ આલમ દ્વિતીય। 7 બક્સરના યુદ્ધમાં અંગ્રેજો સામે કેટલા મુખ્ય શાસકોનું ગઠબંધન હતું? 3 8 બક્સરના યુદ્ધમાં વિજય કોનો થયો? અંગ્રેજોનો। 9 બક્સરના યુદ્ધ બાદ કયો કરાર થયો? અલાહાબાદનો કરાર। 10 અલાહાબાદનો કરાર ક્યારે થયો? 1765। 11 અલાહાબાદનો કરાર કોની સાથે થયો? શાહ આલમ દ્વિતીય। 12 બક્સરના યુદ્ધ બાદ દીવાની અધિકાર કોને મળ્યા? ઈસ્ટ ઇન્ડિયા કંપની। 13 દીવાની અધિકાર કયા પ્રાંતો માટે મળ્યા? બંગાળ, બિહાર અને ઓડિશા। 14 બક્સરના યુદ્ધથી ભારતમાં કોની સત્તા મજબૂત બની? ઈસ્ટ ઇન્ડિયા કંપની। 15 બક્સરના યુદ્ધનું મુખ્ય પરિણામ શું હતું? અંગ્રેજોની રાજકીય સત્તા સ્થાપિત થઈ। 16 બક્સરના યુદ્ધ પહેલા બંગાળના નવાબ કોણ હતા? મીર કાસિમ। 17 બક્સરના યુદ્ધમાં હાર બાદ મીર કાસિમ ક્યાં ભાગ્યા? નેપાળ। 18 બક્સરના યુદ્ધ પછી આવક વસૂલવાનો અધિકાર કોને મળ્યો? ઈસ્ટ ઇન્ડિયા કંપની। 19 બક્સરના યુદ્ધને ભારતના ઇતિહાસમાં શું માનવામાં આવે છે? અંગ્રેજી શાસનનો મજબૂત પાયો। 20 બક્સરના યુદ્ધ કયા રાજ્યમાં લડાયું હતું? બિહાર।